વાત હવે રાજકોટની કરી લઈએ। રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે, ત્યારે રાજકોટના જસદણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। હોડથલી ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો રાજીના રેડ થયા છે। તો હોડથલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આખિરકાર ચોમાસાની શરૂઆતના આ તબક્કામાં જ સારા એવા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે અને આ વખતે ઉનાળામાં જે અસહ્ય બફારો પડ્યો તેમાંથી પણ લોકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો આ તરફ રાજકોટના આટકોટ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। રાજકોટના આટકોટ વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। સવારથી અસહ્ય ઉકળાટ હતો અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। કાળા દિબાંગ વાદળો બંધાયા અને મેઘ સવારે આવી પહોંચી। આટકોટમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તા ઉપર પાણી વહી ગયા। ધોધમાર વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ રાજકોટના આટકોટના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાએ પોતાની બેટિંગ કરી છે। વાતાવરણ અત્યારે ખુશનુમાન જોવા મળી રહ્યું છે। તો રાજકોટના વિવિધ તાલુકા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજકોટનું સરદાર કે જ્યાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી અને મેઘરાજાના આગમનની સાથે સરદારનું વાતાવરણ પણ અત્યારે ઠંડક ભર્યું થઈ ગયું છે। સરદાર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સરદારના ગામડાઓમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો હાલ તો ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદ પડતાની સાથે સરદારની બજારોમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ અને હાલ જગતનો તાત ખેડૂત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે।